નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર સ્વાધ્યાય 13 પૃષ્ઠફળ ઘનફળના લેક્ચર 5માં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, 5મા લેક્ચરની અંદર આપણે નળાકારનો અભ્યાસ કરી રહ્યા છીએ। અગાઉ લંબઘન સમઘન વિશે અભ્યાસ કર્યો। આગલા એટલે કે લેક્ચર નંબર 4ની અંદર નળાકારના ક્ષેત્રફળના સૂત્રો અને એક દાખલો પણ આપણે કરી ચૂક્યા છીએ, જેની અંદર 3 પ્રકારના નળાકાર આપણે જોયા। એક ખુલ્લું નળાકાર એટલે કે વક્ર સપાટીવાળું નળાકાર, જેમાં તળિયું અને મથાળું ન હોય તેવું। બીજું નળાકાર ઢાંકણા વગરનું નળાકાર, જેમાં તળિયું છે પણ ઢાંકણું નથી, દાખલા તરીકે ગ્લાસ, એ નળાકાર વિશે પણ આપણે અભ્યાસ કર્યો। અને ત્રીજો પ્રકાર બંધ નળાકાર, કે બંને બાજુથી બંધ છે, દાખલા તરીકે ઢોલ। આવા 3 પ્રકારના નળાકારનો અભ્યાસ કર્યો। એના સૂત્ર કેવી રીતે બન્યા છે એ પણ બરાબર સમજ્યા અને દાખલાની પણ શરૂઆત કરેલી હતી। હવે નળાકારમાં આપણે આગળ વધીએ સ્વાધ્યાય 13.2માં જ દાખલા નંબર 2। તો મિત્રો, આપના પાઠ્યપુસ્તકમાં બીજા દાખલાની રકમ બરાબર વાંચો। અહીંયા હું એ રકમ સમજાવું છું અને પછી આપણે દાખલો કરીએ છીએ। તો દાખલા નંબર 2ની અંદર સ્વાધ્યાય 13.2 દાખલો બીજો, કે અહીંયા જે માપ આપ્યું છે એ માપ ઊંચાઈ 1 મીટર અને વ્યાસ 140 સેમી હોય તેવું બંધ નળાકાર બનાવવું છે, પતરાનું બંધ નળાકાર બનાવવું છે। તો આ નળાકાર બનાવવા માટે કેટલા ચોરસ મીટર પતરું જોઈએ? ખ્યાલ આવ્યો? શું પ્રશ્ન છે આપણી પાસે? કે 1 મીટર ઊંચાઈ હોય, 140 સેમી વ્યાસ હોય એવું બંધ નળાકાર આપણે બનાવવાનું છે। ટાંકી બનાવવાની છે બંધ નળાકાર, છાશ ભરવા માટે, પાણી ભરવા માટે નથી બનાવતા આપણે, સ્ટીલની ટાંકી હોય છે ઘણીવાર। તો એવી બંધ નળાકાર ટાંકી બનાવી છે। તો એ ટાંકી બનાવવા માટે કેટલા ચોરસ મીટર પતરું જોઈએ, આવો પ્રશ્ન છે। ઓકે મિત્રો, તો અગાઉ કીધું એ પ્રમાણે કે આપણે 3 બાબતોની પહેલા સ્પષ્ટતા કરવી પડશે દાખલો કરતી વખતે। જ્યારે પણ નળાકારનો કોઈ પણ દાખલો કરો ત્યારે 3 બાબતોની સ્પષ્ટતા કરવી। એમાં પહેલી સ્પષ્ટતા એ કે ભાઈ તમને ત્રિજ્યા આપી છે, તો કે અહીંયા ત્રિજ્યા નથી, ત્રિજ્યાની જગ્યાએ શું છે? વ્યાસ છે। તો પહેલું કામ મિત્રો, વ્યાસ હોય તો એની ત્રિજ્યા કરી નાખવી। તો વ્યાસ 140 સેમી છે, તેને ત્રિજ્યામાં ફેરવો એટલે ત્રિજ્યા બરાબર 70 સેમી થઈ જશે, અડધા થઈ જશે, વ્યાસના અડધા ત્રિજ્યા થાય। 140 સેમી વ્યાસ છે તો ત્રિજ્યા એના અડધા એટલે કે 70 સેમી થશે, બરાબર? તો 70 સેમી આપણે જે ત્રિજ્યા છે આર કર્યું। ચાલો, પહેલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો। બીજો પ્રશ્ન એકમનો, એકમ છે એ સરખા હોવા જોઈએ। તો અહીં એકમ સરખા નથી, ઊંચાઈ મીટરમાં છે, ત્રિજ્યા સેમીમાં છે। હવે વ્યાસને ભૂલી જવાનું છે, વ્યાસનો આપણે ઉપયોગ જ નથી કરવાનો, કારણ કે આપણા ત્રણેય સૂત્રમાં ક્યાંય વ્યાસ આવતું નથી, ત્રિજ્યા આવે છે, એટલા માટે હવે ત્રિજ્યામાં ટ્રાન્સલેટ પેલા કર્યું। બીજો પ્રશ્ન કે એકમ સરખા હોવા જોઈએ, અહીંયા એકમ સરખા નથી, આ ઊંચાઈ મીટરમાં છે, આ સેમીમાં છે। તો કાં તો 2 સેમીમાં કાં તો 2 મીટરમાં કરશું। તો શેમાં કરવા? તો એના માટે જોવાનું શેમાં જવાબ માંગ્યો છે, કેટલા ચોરસ મીટર પતરું જોઈએ એવું કીધું છે ને, તો મીટરમાં જવાબ માંગ્યો છે, એટલે મીટરમાં એકમ હોવા જોઈએ તો જ આપણે ક્ષેત્રફળ મીટરમાં મળશે। તો આ 1 મીટરમાં છે, આ મીટરમાં નથી, તો આને મીટરમાં ફેરવી નાખશું। કેવી રીતે ફેરવશું? તો મીટરમાં ફેરવવા માટે આપણે છેદમાં 100 મૂકવા પડે, એ પણ શીખી ગયા છીએ, ખરું ને? તો 70 સેમી છે એને મીટરમાં ફેરવવા માટે છેદમાં 100 મૂકીએ એટલે 70/100, શૂન્ય શૂન્ય ઉડી ગયું એટલે કે 1 શૂન્ય વધ્યો એટલે 0.7 મીટર। આ તમામ પ્રોસિજર પહેલા જ દાખલો કરીએ એના પહેલા કમ્પ્લીટ કરી લેવી પડે। જો ડાયરેક્ટ દાખલો મંડો કરવા, સૂત્ર મૂકીને 140 મૂકો, એકમ પણ સરખા નથી કર્યા, ત્રિજ્યા પણ નથી કરી, તો એ દાખલાનું સ્વરૂપ જ આખું ખોટું થાય। માટે મિત્રો, આ 3 બાબત જે છે, નળાકાર વાળા કોઈ પણ દાખલો કરો ત્યારે આ 3 બાબત છે, એ 3 બાબતની સ્પષ્ટતા કરો અને સ્પષ્ટતા કર્યા પછી જ એ દાખલાની બરાબર શરૂઆત કરો।
તો બે બાબતનું સોલ્યુશન કર્યું. પહેલી બાબત દરેકમાં નહીં કરવું પડે, દરેકમાં આપેલું છે. પહેલો દાખલો કર્યો જેમ આપણે નહોતું કરવું પડ્યું. બીજા દાખલામાં આપણે ત્રણેય બાબતો છે એનું સોલ્યુશન કરવું પડ્યું. પહેલી બાબત શું હતી? ત્રિજ્યા હોવી જરૂરી છે. જો વ્યાસ હોય તેને ત્રિજ્યામાં ફેરવવી. તો વ્યાસ જ હતો રકમમાં 140 સેમી ને ત્રિજ્યામાં ફેરવું એટલે અડધા 70 થઈ ગયા. 140 ના અડધા 70 સેમી. પહેલો પ્રશ્ન ક્લિયર. બીજો પ્રશ્ન શું છે? એકમ સરખા હોવા જોઈએ, એ બી અહીંયા નહોતા. 1 મીટરમાં ને 1 સેમીમાં હતું. તો બંને મીટરમાં કરવા પડે. શું કામ? મીટરમાં જવાબ માંગ્યો છે. જો કેટલા ચોરસ મીટર પતરું જોઈએ. તો 1 મીટરમાં છે, આ મીટરમાં નથી, એને મીટરમાં ફેરવવા માટે છેદમાં 100 મૂકવાના ને આપણે મૂક્યા એટલે 0 0 કેન્સલ થઈ ગયું. 7/10 એટલે 0.7 મીટર. બે પ્રશ્ન ક્લિયર. અને હવે ત્રીજો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન કે 3 માંથી કયું સૂત્ર મૂકવું? તો રકમમાં જો સ્પષ્ટ કીધું છે બંધ નળાકાર ટાંકી બનાવી છે. તો બંધ નળાકાર ટાંકી બનાવવા કેટલું પતરું જોઈએ એવું કીધું છે? તો બંધ નળાકારનું સૂત્ર આવશે ને. તો બંધ નળાકારનું સૂત્ર આપણે સ્પષ્ટ રકમમાં કીધું છે, બંધ નળાકાર બનાવવું છે એટલે એનું સૂત્ર આવશે. તો ત્રણેય પ્રશ્નનું સોલ્યુશન થયા બાદ દાખલો ગણવાનો છે. તો હવે થઈ ગયું સોલ્યુશન એટલે હવે દાખલો કરશું કે બંધ નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ બરાબર, સૂત્ર શું છે? બંધ નળાકાર છે એટલે બગડો અંદર જશે નહીં. શીખવાડ્યું હતું ને મેં, કે આ રીતે યાદ રાખી શકાય. માત્ર બંનેમાં ફેર શું હતો? 2 નો. ઓલું એક બાજુથી ખુલ્લું હતું એટલે બગડો અંદર વહી જતો હતો કાઉન્સની અંદર. આ બંને બાજુ બંધ છે એટલે બગડો અંદર જશે નહીં, એટલે બગડો બહાર. એટલે કે 2πr કાઉન્સમાં h પ્લસ r. રેડી? 2πr કાઉન્સમાં h પ્લસ r. સૂત્ર ક્લિયર. હવે આપણી ત્રણેય બાબત ક્લિયર છે અને હવે આ સૂત્રમાં કિંમત મૂકીશું. તો જુઓ 2/2 રેડી ગુણ્યા પાઈની કિંમત આપણને રકમમાં આપેલી નથી અને ન આપી હોય ત્યારે શું મૂકવાનું છે? 22/7. તો મૂકીએ 22/7 રેડી ગુણ્યા ત્રિજ્યા. હવે વિચારો, જો આપણે ત્રિજ્યા ન કરી હોત તો ભૂલમાં આપણે 140 મૂકી દેત, જે દાખલો ખોટો પડત. કારણ કે આપણે વ્યાસની જરૂર નથી, શેની જરૂર છે? ત્રિજ્યાની જ. એટલા માટે જ પહેલાં આ બધું છે કમ્પ્લીટ મસાલો તૈયાર કરી નાખવાનો, પછી જ આપણું કામ શરૂ કરવાનું. તો ત્રિજ્યા આપણી પાસે છે 0.7 મીટર છે એટલે 7/10 આવશે ને. પોઈન્ટ કાઢો તમે એટલે 7/10. કૌંસમાં ઊંચાઈ કેટલી છે? 1 વત્તા ત્રિજ્યા 0.7. એક બીજી બાબત ખાસ કહી દઉં કે કૌંસની અંદર છે ને પોઈન્ટ ક્યારેય કાઢવો નહીં. જો કાઢશો તો લસા લેવા પડશે, સરવાળો કરશો ત્યારે. એટલા માટે કૌંસમાં પોઈન્ટ ક્યારેય કાઢવો નહીં. કૌંસની બહાર છૂટ છે. જો અહીંયા કાઢી નાખો, અહીંયા નથી કાઢ્યો. અહીંયા કાઢો તો 7/10 અને પછી સરવાળા માટે લસા લેવા પડે, અપૂર્ણાંક થાય ને. સરવાળા માટે છેદ હરકા કરવા પડે. એટલે એવી કોઈ લાંબી પ્રોસિજર નહીં કરવાની. આપણે કૌંસમાં પોઈન્ટ મૂકવાનો નહીં, સોરી કૌંસમાં પોઈન્ટ છે કાઢવાનો નહીં. બરાબર? એટલે ત્રિજ્યા 0.7 0.7 એમનો સાદરૂપ આપીએ. 7/7 ઉડી ગયા. 22 દુને 44/10. પહેલા આપણે 12નું જ સાદુરૂપ આપી દીધું, જો કૌંસમાં અંદર પડ્યા નથી. 7/7 ઉડી ગયા. 22 દુને 44/10. બંનેનો સરવાળો કરીએ તો 1 વત્તા 0.7 એટલે 1.7 થશે મિત્રો. સરવાળામાં ધ્યાન રાખવાનું છે કે 1નો સરવાળો આખી સંખ્યા 0 સાથે થાય, પોઈન્ટ પછી યારે ન થાય. ઘણા 0.8 કરે સરવાળો, તો 0.8 નહીં થાય કારણ કે આની આખી સંખ્યા 0 છે. તો 0 અને 1 1 અને 0.7/0.7. સમજાણું? 0 અને 1 1 0.7/0.7 એટલે કે 1 વત્તા 0.7 એટલે 1.7 થશે. હવે 44/10 ગુણ્યા કૌંસ કાઢો એટલે 17/10. પોઈન્ટ કાઢો એટલે છેદમાં 10 આવી જશે કારણ કે એક આંકડા આગળ પોઈન્ટ છે એટલે છેદમાં 10. 44 ગુણ્યા 17 કરીએ મિત્રો. તો 44 ગુણ્યા 17 શૂન્ય, બે આંકડા છે એટલે 1 4 4 1 4 4 7 ચોક 28 નો આઠડો વધી 2, 7 ચોક 28 ને 2 30, 8 ના 8, 4 ના 4, 4 ને 3 7. કેટલા થયા? 748 છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100 થશે ને આવું.
44 ગુણ્યા 17 કર્યા એટલે કેટલા આવ્યા 748, જે આપણે રફ કામમાં ગુણાકાર કરી શકાય. 44 ગુણ્યા 17 748 છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. હવે શૂન્ય કાઢો એટલે બે આંકડા આગળ પોઈન્ટ આવશે, બે શૂન્ય છે એટલે તો બે આંકડા આગળ પોઈન્ટ એટલે અહીંયા પોઈન્ટ આવશે એટલે કે 7.48 મીટર સ્ક્વેર પતરું જોઈએ. બરાબર, આટલું પતરું હોય તો આપણે જે માપ આપ્યું છે એ માપનું બંધ નળાકાર છે એ બંધ નળાકાર આપણે બનાવી શકીએ. તો મિત્રો ખૂબ જ સરસ રીતે અને સાચી રીતે દાખલો આપણે જો આ પ્રમાણે કર્યો હોય તો વિના ભૂલે આપણે દાખલો કરી શકીએ. બરાબર, આપણા 3 પ્રશ્નો જે છે શરૂઆતના એ 3 પ્રશ્નો બરાબર રીતે ધ્યાન રાખશું પછી ગણતરી સહેલી છે. આટલું પતરું જોઈએ આપણે આરામથી મળી જાય. તો આ દાખલો આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. આગળ વધીએ મિત્રો, સ્વાધ્યાય 13.2માં દાખલા નંબર 3 ખૂબ સરસ મજાનો દાખલો છે. પાઠ્યપુસ્તકમાં રકમ જુઓ કે એક ધાતુનું નળાકાર છે જેની ઊંચાઈ 77 સેમી છે. ધાતુના નળાકારની ઊંચાઈ કેટલી છે 77 સેમી. હવે ઈ ધાતુના પાયાનો અંદરનો વ્યાસ જોજો બરાબર, અંદરનો વ્યાસ એટલે સ્મોલ ડી એને કીધો છે કારણ કે અહીંયા બે વ્યાસ છે. તો અંદરનો વ્યાસ નાનો હોય કારણ કે વચ્ચે છે ને આ ધાર આવે. બરાબર, આધાર એટલે આ અંદરનો વ્યાસ અહીંયા સુધી તો એ કેટલો છે 4 સેમી અને બહારનો વ્યાસ 4.4 જેને આપણે કેપિટલ ડી કીધો છે. તો બહારનો વ્યાસ એટલે કેન્દ્રથી શરૂ કરીને અહીંયા સુધી. બરાબર, આમાં ધાર આવી જાય. ખ્યાલ આવ્યો મેં જે તમને કહું છું કે અંદરનો વ્યાસ એટલે કેન્દ્રથી શરૂ કરીને અહીંયા ધાર સુધી, આગળની ધાર સુધી પતરાની, અને બહારનો વ્યાસ એટલે કેન્દ્રથી તો શરૂ જ થશે પણ ક્યાં સુધી બહારની ધાર સુધી. એટલે એમાં જો 4.4 સેમી વધી ગયું. અંદરની ધાર છે એ 4 સેમી છે એની ત્રિજ્યા, બહારની ધાર છે એ 4.4 નો વ્યાસ એટલે કે 4.4 સેમી છે એ વધી ગયું એટલે 4 સેમી ઓલું હતું 0.4 વધી ગયું એટલે 4.4 સેમી બહારની ત્રિજ્યા થઈ. ખ્યાલ આવ્યો? ઊંચાઈ 77 સેમી છે. અંદરનો જે વ્યાસ છે એ અંદરનો વ્યાસ ત્રિજ્યા નહીં વ્યાસ. બરાબર, આ અંદરનો વ્યાસ જે છે અંદરની સપાટી સુધીનો વ્યાસ એ કેટલો છે 4 સેમી છે અને બહારની સપાટી સુધીનો વ્યાસ જે છે એ 4.4 સેમી છે. બરાબર, એટલે કે અહીંથી શરૂ કરીને અહીંયા સુધી બહારની સપાટી સુધી તમે કોઈ પણ ગ્લાસ લ્યો તો એની અંદર પણ અંદરની જે ધાતુની અંદરની સપાટી સુધીનો વ્યાસ અને અંદરથી બહાર એમાં વચ્ચેની કિનારી જે છે ધાતુ છે, ધાતુ આવી જાય એટલે એનો વ્યાસ થોડોક વધારે વધી જાય કારણ કે ધાતુનો સમાવેશ એની અંદર થઈ જાય. જેમ અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, અહીંયાથી અહીંયા સુધી આ અંદરની સપાટીનો વ્યાસ કહેવાય જે આપણે અહીંયા 4 સેમી છે અને બહારની સપાટી સુધીનો વ્યાસ એટલે કે અહીંયા સુધી આવશે એટલે એ વધી જવાનો છે 0.4 સેમી વધી ગયું છે એટલે કે 0.4 વધ્યો એટલે 4.4 સેમી થયો જે રકમમાં છે. તો બે વ્યાસ આપેલા છે, અંદરની સપાટીનો વ્યાસ અને બહારની સપાટીનો. ઊંચાઈ તો નળાકારની સરખી જ છે, કેટલી છે 77 સેમી રકમમાં આપેલી છે. તો આવા વ્યાસ વાળા જે નળાકાર આપેલું છે એ નળાકારમાં પ્રશ્નો 2 છે. પહેલો પ્રશ્ન તેની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અને પછી બીજો પ્રશ્ન તેની બહારની સપાટીનું પણ બહારની વક્ર સપાટીનું પણ ક્ષેત્રફળ શોધો. એટલે કે અંદરની સપાટી અંદરનો ભાગ જે છે બરાબર એની વક્ર સપાટી શોધવાની પછી બહારની જે ફરતી કોર છે એની વક્ર સપાટી પણ આપણે શોધવાની છે. ખ્યાલ આવ્યો તમને કે ભાઈ નળાકાર હોય ગ્લાસ તો એની અંદરની સપાટી અને પછી બહારની સપાટી. પહેલા અંદરની સપાટીનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધશું પછી બહારની વક્ર સપાટી જોશું. ઓકે ઓકે, પ્રશ્ન સમજ્યા પછી હવે આપણી 3 બાબતો જે છે એની વાત કરીએ. અહીંયા 2 દાખલા થશે કારણ કે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું છે અને બહારની સપાટીનું શોધવાનું છે. તો 2 દાખલામાં સૌપ્રથમ ત્રિજ્યાની જરૂર પડશે. બરાબર, તો અહીંયા બંને વ્યાસ છે
તો આની ત્રિજ્યા કરીએ એટલે આર બરાબર કેટલું થશે 2 સેમી. એવી જ રીતે આની ત્રિજ્યા કરીએ જે સ્મોલ ડી સ્મોલ આર કેપિટલ ડી કેપિટલ આર કેટલું થશે 2.2 સેમી. રેડી? જ્યાં સ્મોલ છે ત્યાં સ્મોલ, નાની ત્રિજ્યાને હંમેશા સ્મોલ આર આપવાનો, મોટી ત્રિજ્યાને કેપિટલ. બરાબર? એવી રીતે સંકેતમાં દરેક વખતે ધ્યાન રાખવાનું, 2 આપેલા હોય, વ્યાસ હોય, 2 ત્રિજ્યા આપેલી હોય, તેમાં મોટું માપ હોય ને કેપિટલ અને નાના માપને સ્મોલ. ઊંચાઈ તો બંનેમાં સરખી જ આવશે, અંદરની સપાટી લ્યો કે બહારની, ઊંચાઈ તો બેમાં સરખી 77 સેમી. ચાલો, પેલો પ્રશ્ન ક્લિયર ત્રિજ્યાનો. બીજો પ્રશ્ન શું છે? એકમનો. તો એકમ બંનેના ત્રણેય નામ જો તો સેમી જ છે ને સેમી, અને કે ખર્ચ શોધવાનું કે પતરું શોધવાની વાત નથી. બરાબર? એટલે એ પણ નથી, એકમ સરખા છે. બીજો પ્રશ્ન પણ સોલ્વ. અને ત્રીજો પ્રશ્ન સૂત્રનો, તો એ પણ સ્પષ્ટ છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. રેડી? તો સૌ પ્રથમ અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર આવશે 2πRh. અને આ બાજુ આપણે બહારની સપાટીનું શોધશું. તો અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRh સૂત્ર, એનું સૂત્રમાં કિંમત મૂકીએ 2/2. પાઈની કિંમત આપી નથી એટલે 22/7 ગુણ્યા સ્મોલ આર કેટલો છે 2 ગુણ્યા ઊંચાઈ 77. એક મિત્રો ધ્યાન એ રાખવાનું છે કે ત્રિજ્યામાં ત્રિજ્યા જ લેજો, વ્યાસ ન લેતા, અને સ્મોલ ત્રિજ્યામાં સ્મોલ જ લેવાની છે. આડાહરું ન થાય એની કાળજી રાખવી, કારણ કે અંદરની સપાટીમાં અંદરની ત્રિજ્યા આવશે એટલે કે નાની ત્રિજ્યા 2 સેમી જે છે. બરાબર? છેદ ઉડાડીએ 11 × 7 = 77 થશે. 11 × 7 = 77. હવે 22 દુ 44, 44 દુ 88 ગુણ્યા 11, 88 ગુણ્યા 11 કરીએ તો 88 ગુણ્યા 11 રફ નોટની અંદર 0, 8 × 8, 8 × 8, 8 × 8 અને 8 × 8, 8 ના 8, 8 ને 8 16 વધે એવી 1, 8 ને 1 9, કેટલા એવા 968. તો 968 સેમી છે એટલે સેમી સ્ક્વેર. રેડી? આ થયું મિત્રો અંદરની બાજુ, જે અંદરની બાજુ છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કે અંદરની બાજુની જગ્યા આટલી છે 968 અંદરની સપાટી. હવે એવી રીતે બહારની, બરાબર, બહારની સપાટી અંદરની જોઈ લીધી 968 સેમી સ્ક્વેર આવ્યું. હવે બહારની, તો બહારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ બરાબર 2πRh આપણે જોયું ને 2πRh, કેપિટલ આર મૂક્યો, અહીંયા સ્મોલ હતો અને વા બારની ત્રિજ્યા લેવાની છે એટલે કેપિટલ આર. રેડી? સૂત્રમાં કિંમત મૂકીએ 2/2 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા કેપિટલ આર કેટલો છે 2.2, પોઈન્ટ કાઢી નાખશો એટલે છેદમાં 10 આવશે, ગુણ્યા ઊંચાઈ 77. રેડી? સૂત્રમાં પણ કિંમત ધ્યાનપૂર્વક મૂકવાની છે. 2/2 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા કેપિટલ આર, તો કેપિટલ આર આપણી પાસે છે કેટલો 2.2, પોઈન્ટ કાઢો એટલે 22/10 ગુણ્યા ઊંચાઈ 77. છેદ ઉડાડીએ તો 11 × 7 = 77 ઉડી ગયા. 11 × 7 = 77. હવે અહીંયા 2 × 5 = 10 નો કરાય, પછી 5 કોને આરે ઉડાડવા, આ પણ ધ્યાન રાખવું છેદ ઉડાડવાની અંદર. ઘણા કરે છે 5 દુ 10 એટલે 2 ઉડી ગયા, પછી 5 પડ્યા રહીને ભાગાકાર છેલ્લે કરવો પડે, જેમાં વાર પણ લાગે અને ભૂલ થવાની પણ શક્યતા રહે. એના કરતાં ગુણાકાર કરીને છેલ્લે પોઈન્ટ મૂકી દેવો સહેલો પડે. તો કરીએ 22 દુ 44 ગુણ્યા 11 દુ 22 નો બગડો 2, 11 દુ 22 ને 2 24, 242/10. જો શું કર્યું મેં, 22 દુ 44, પછી આ બંનેનો ગુણાકાર કર્યો, 11 દુ 22 નો બગડો વધી 2, 11 દુ 22, 22 ને 2 24 એટલે 242 થયા. 22 ગુણ્યા 11 242, છેદમાં વધ્યા 10. હવે 242 ગુણ્યા 44, શૂન્ય 2 આંકડાનો, 4 દુ 8, ચોકે ચોકે 16 નો છગડો વધી આવી 1, 4 દુ 8 ને 1 9. રેડી? બીજો ચોગડો છે પાછો, 4 દુ 8, ચોકે ચોકે 16 વધી આવી 1, 4 દુ 8 ને 1 9.
8 ના 8, 8 ને 6 14 નો ચોગડો, વધી આવી 1, 9 ને 1 10, 10 ને 6 16 નો છગડો, વધી આવી 1, 9 ને 1 10. કેટલા આવ્યા? 10,648. 10,648 ના છેદમાં હજી 10 તો છે જ મિત્રો. રેડી? 44 સાથે 242 નો ગુણાકાર આપણે કર્યો એટલે આપણને મળ્યા છે 10,648 ના છેદમાં 10. 10 એક આંકડા આગળ પોઈન્ટ મૂકી દઈ, 10 કાઢવા હોય એટલે અહીંયા પોઈન્ટ આવશે એટલે 1064.8 સેમી સ્ક્વેર. રેડી? આ થયું બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો બંને પ્રશ્નનું મિત્રો અહીંયા સોલ્યુશન આપણે કર્યું છે. નળાકાર જે આપણને આપ્યો છે એમાં અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કીધેલું અને બહારની વક્ર સપાટીનું પણ આપણે ક્ષેત્રફળ શોધવાનું કીધેલું. અંદરની ત્રિજ્યા પણ આપી છે, બહારની ત્રિજ્યા પણ છે, એ પણ આપણે જોયું. બરાબર? અહીંથી અહીંયા સુધી અંદરની ત્રિજ્યા અને અહીંથી અહીંયા સુધી એ બહારની ત્રિજ્યા, જેમાં ધાતુનો સમાવેશ થઈ જાય એટલે એ ત્રિજ્યા મોટી થશે. બરાબર? તો બહુ સરળ વસ્તુ. બંને વ્યાસ હતા એના ત્રિજ્યા કર્યા, પછી અંદરની ત્રિજ્યા દ્વારા અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધ્યું અને બહારની ત્રિજ્યા દ્વારા બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધ્યું. આ રીતે બંને પ્રશ્નના સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કરેલા. આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 4, ખૂબ સરસ મજાનો દાખલો જોઈએ. પાઠ્યપુસ્તકમાં રકમ બરાબર જુઓ કે 120 સેમી ઊંચાઈવાળા એક રોલરનો વ્યાસ 84 સેમી છે. રોલર મીન્સ જમીન દબાવવા માટે જે રોલરનો ઉપયોગ થાય. તમે કદાચ ડામર રોડ બનતો હોય આપણી શેરીની અંદર તો જોયો છો, પીળા કલરનો રોલર આવે, અથવા ક્રિકેટના મેદાનમાં પણ જમીન સમતલ કરવા માટે ફેરવતા હોય છે. એ નાનો રોલર હોય છે. જ્યારે રોડ રસ્તા બનતા હોય ત્યારે મોટા પીળા કલરના રોલરનો ઉપયોગ થાય છે. તો એવી એક જમીનને સમથળ કરવી છે. જોજો બરાબર. એ જમીનને સમથળ કરવા માટે જે રોલરનો ઉપયોગ થાય છે એ રોલરની ઊંચાઈ 120 સેમી છે અને તેનો વ્યાસ 84 સેમી છે. તો આ રોલર 500 આટા ફરે. જોજો બરાબર. આવી રીતે 500 આટા ફરે તો કેટલા ચોરસ મીટર જમીન દબાય? 500 આટા ફરે તો જમીન છે એ કેટલા ચોરસ મીટર સમતલ જમીન બને? તો વિચારવા જેવી વસ્તુ. અહીંયા જમીનનું ક્ષેત્રફળ શોધવું છે, પણ ઉપયોગ આપણે કરવાનો છે રોલરથી. કે જે રોલર આપ્યું છે એ રોલર નળાકાર છે અને એની ઊંચાઈ 120 સેમી છે, વ્યાસ 84 સેમી છે. આ રોલર 120 આટા ફરે તો એ રોલર કેટલા ચોરસ મીટર જમીન દબાવે, અથવા કેટલા મીટર સ્ક્વેર. ચોરસ મીટર કયો તો બી ભલે, કેટલા મીટર સ્ક્વેર કયો તો બી કોઈ વાંધો નથી. તો આપણે દાખલાની શરૂઆત કરતા પહેલા 3 પ્રશ્ન, આ 3 પ્રશ્નનો આપણે બરાબર સચોટ ઉકેલ લાવીશું તો દાખલો આપણો સાચો જ પડવાનો. પહેલો પ્રશ્ન, નળાકારનું કામ કરતી વખતે આપણી પાસે ત્રિજ્યા અને ઊંચાઈ હોવી જરૂરી છે. તો મિત્રો ઊંચાઈ તો છે, ત્રિજ્યા છે એની અંદર નથી. વ્યાસ આપ્યો છે, જે રોલર છે જમીન સમતલ કરવા માટે જે રોલરનો ઉપયોગ થાય છે એ રોલરનો અહીંયા શું આપેલો છે? વ્યાસ આપ્યો છે. જમીનને એક સરખી બનાવી છે, સમથળ કરવી છે, તો એ જમીન દબાવવા માટે જે રોલરનો ઉપયોગ થાય છે એનો વ્યાસ આપ્યો છે 84 સેમી. તો વ્યાસ જ્યારે પણ દેખાય આપણને વ્યાસની જરૂરિયાત નથી. આપણે જે કાંઈ સૂત્ર બનાવ્યા છે એ સૂત્રમાં ક્યાંય વ્યાસનો ઉપયોગ નથી. એટલા માટે જ્યારે પણ રકમની અંદર વ્યાસ આપેલો હોય ત્યારે પહેલું કામ એ વ્યાસની ત્રિજ્યા કરી નાખવી, પછી જ આગળ દાખલાની શરૂઆત કરવી. બરાબર? આ પહેલા પ્રશ્નનું સોલ્યુશન. 3 પ્રશ્નોનું સોલ્યુશન કરશો એટલે ઓટોમેટિક તમારો દાખલો છે એ સાચો બની જશે. એટલે પહેલો પ્રશ્ન વ્યાસ આપેલો હોય તો એની ત્રિજ્યા કરી નાખવી. કેવી રીતે? તો આપ જાણો છો વ્યાસના અડધા એ જ એની ત્રિજ્યા છે. તો અહીંયા 84 સેન્ટીમીટર વ્યાસ આપેલો છે તો એની ત્રિજ્યા કેટલી થશે? 42 સેન્ટીમીટર. બરાબર ને? 42 સેન્ટીમીટર ત્રિજ્યા. ચાલો પહેલો પ્રશ્ન ક્લિયર, વ્યાસમાંથી ત્રિજ્યા થઈ ગઈ. સેકન્ડ, બીજો પ્રશ્ન, એકમ જે છે
એ એકમ એક સરખા હોવા જરૂરી છે. સેન્ટીમીટર તો સેન્ટીમીટર અને મીટર તો મીટર. તો મિત્રો અહીંયા જોવો જી, ઊંચાઈ સેન્ટીમીટરમાં છે, ત્રિજ્યા બી સેન્ટીમીટરમાં છે. આ બંને એકમ સરખા છે એટલે દાખલો કરવાની શરૂઆત નથી કરી દેવાની. બંને એકમ સરખા છે, પણ આપણે જે જવાબ માંગ્યો છે શું એ સેમી સ્ક્વેરમાં છે કે નહીં, તો જુઓ કેટલા મીટર સ્ક્વેર જમીન દબાવે એવો પ્રશ્ન છે. એટલા માટે આપણે આ એકમ ચાલશે નહીં. આપણા એકમ શેમાં હોવા જોઈએ? મીટરમાં. તો જ આપણે જવાબ મીટર સ્ક્વેરમાં મળશે. બરાબર ને? તો બંને એકમને આપણે શેમાં ફેરવીશું? મીટરમાં. તો 120 સેમી ઊંચાઈ છે એને મીટરમાં ફેરવીએ તો 120/100. સેમીમાંથી મીટરમાં ફેરવવા માટે છેદમાં 100 મૂકવા પડે, આપણે જાણીએ છીએ, લંબઘન સમઘનના દાખલાથી કરીએ છીએ. શૂન્ય શૂન્ય કેન્સલ થઈ જશે, એક આંકડા આગળ પોઈન્ટ આવશે ને, એટલે 1.2 મીટર. રેડી? 1.2 મીટર થશે. સેમીમાંથી આપણે મીટરમાં ફેરવી રહ્યા છીએ, તો સેમીમાંથી મીટરમાં ફેરવવા માટે આપણે એને છેદમાં 100 મૂકીએ છીએ. તો છેદમાં 100 મૂક્યા તો 120 છેદમાં 100 મૂક્યા, શૂન્ય શૂન્ય ગયા, એક આંકડા પર પોઈન્ટ એટલે 1.2 મીટર. એવી રીતે અહીંયા પણ સેમીમાંથી મીટરમાં ફેરવીએ તો 42 છેદમાં 100 મૂકીએ એટલે 0.42 મીટર. રેડી? બીજો પ્રશ્ન પણ સોલ્યુશન કર્યો. જો શરૂઆતની ક્રિયામાં થોડીક વાર લાગે, પણ પછી દાખલામાં આપણે કોઈ જાતની ઉપાધિ ન રહીએ. માટે 3 પ્રશ્ન છે નળાકારના દાખલાની શરૂઆત કરતા પહેલા. આ 3 પ્રશ્ન છે એ 3 પ્રશ્નનું બરાબર સોલ્યુશન થવું જોઈએ. પેલું, ત્રિજ્યા હોવી જોઈએ, ન હોય તો આવડે છે વ્યાસના અડધા. ત્રિજ્યા નહીં હોય તો વ્યાસ હશે, પણ હશે ખરા? તો અહીંયા વ્યાસ હતો, આપણે એની ત્રિજ્યા કરી અડધા. પેલો પ્રશ્ન ક્લિયર. સેકન્ડ, એકમ આપણે ઊંચાઈ અને ત્રિજ્યાના તો જોવાના છે, સાથે સાથે જવાબ શેમાં માંગ્યો છે એ પણ જોવાનું છે. તો અહીંયા આ બંનેના એકમ સેમીમાં જ હતા, છે સેમીમાં, પણ આપણે જવાબ માંગ્યો છે કેટલા મીટર સ્ક્વેર જમીન દબાવે. જો પાઠ્યપુસ્તકમાં 500 આટા ફર્યા રોલર તો કેટલા મીટર સ્ક્વેર જમીન દબાવે? મીટર સ્ક્વેરમાં માંગ્યો છે, માટે એકમ પણ મીટરમાં હોવા જોઈએ. તો આપણે બંને એકમને મીટરમાં ફેરવ્યા. આ સેન્ટીમીટરમાં હતું, મીટરમાં ફેરવવા માટે છેદમાં 100 મૂક્યા, શૂન્ય શૂન્ય કેન્સલ, એક આંકડા આગળ પોઈન્ટ એટલે 1.2 મીટર. અહીંયા પણ 42 સેમી છે, છેદમાં 100 મૂકીએ બરાબર, 2 આંકડા આગળ પોઈન્ટ એટલે 0.42 મીટર. રેડી? બંને થઈ ગયા મીટરમાં. 2 પ્રશ્નનું સોલ્યુશન ક્લિયર. ત્રીજો પ્રશ્ન અને અગત્યનો પ્રશ્ન સૂત્રનો. અહીંયા કયું સૂત્ર વાપરવું? સ્પષ્ટતા તો છે નહીં કે ભાઈ વક્ર સપાટી વાપરવી, મથાળા વગરનું તળિયાવાળું નળાકારનું સૂત્ર લેવું કે પછી બંધ નળાકાર લેવું. એ આપણે વિચારવાનું છે કે આમાંથી કયો નળાકાર આવશે. રકમમાં એવી સ્પષ્ટતા નથી કે આનું ક્ષેત્રફળ શોધો એવું. આપણે કેટલી જમીન દબાવે એ જોઈએ. બરાબર ને? તો કયું સૂત્ર આવશે? ઘણા કહે છે સાહેબ બંધ નળાકાર, કારણ કે રોલર તો બંધ હોય ને. કાંઈ ભૂંગરું થોડું હશે રોલરમાં? નહીં ને? તો બંધ નળાકાર આવશે નહીં. આગલા લેક્ચરમાં મેં કીધું હતું ઉદાહરણ તરીકે બંધ નળાકાર નહીં આવે, શું આવશે? વક્ર સપાટી આવશે. એનું કારણ એ જ મિત્રો કે આપણે જમીન દબાવી છે અને જમીન દબાવવા માટે જે રોલર ફરશે એ રોલર છે એની વક્ર સપાટી જ ફરશે. તળિયું મથાળું છે એનો ઉપયોગ જમીન દબાવવા થવાનો નથી. વક્ર સપાટી જ ફરશે. જો આ મથાળું, આ તળિયું, તો જમીન દબાવવા માટે એનો આપણે ક્યાં ઉપયોગ થશે? જમીન દબાવવા શેનો ઉપયોગ થશે? માત્ર ને માત્ર વક્ર સપાટી. માટે અહીંયા આપણે વક્ર સપાટીનું સૂત્ર વાપરવું પડશે. હવે જોજો બરાબર, એક આંટો ફરશે આ રોલર, એક આંટો ફરશે એટલે એની વક્ર સપાટી જેટલી જમીન દબાવશે એક આંટામાં. ખરું ને? હું અહીંયા નિશાન કરી દઉં કે ભાઈ મેં અહીંયા નિશાન કર્યું છે આ વ્હાઇટ કલરનું. રેડી? હવે અહીંથી હું અહીંયા રાખું છું આ, અને એક આંટો પૂરો કરું છું. ફરી પાછું તે આંટો ફરી અને આ સફેદ નિશાન છે તે જગ્યાએ પાછું આવે. તો જેટલી જમીન દબાણી હશે એ આ વક્ર સપાટી જેટલી દબાણી હશે. ખરું ને? તો એક આંટાએ જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને મળશે કે એક આંટાએ આટલી જમીન દબાય તો 500 આંટાએ કેટલી મળી જાય કે નહીં? તો ચાલો કરીએ.
વક્ર સપાટીનો ખ્યાલ આવી ગયો, ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો સૂત્ર મૂકીએ, રોલરની અથવા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr/h. સૂત્ર ક્લિયર? બરાબર. હવે સૂત્રમાં કિંમત મૂકીએ આપણે. તો 2/2 પાઈની કિંમત આપણને આપેલી નથી, એટલે 22/7 ગુણ્યા ત્રિજ્યા 0.42 એટલે 42/100 ગુણ્યા ઊંચાઈ 1.2 પોઈન્ટ કાઢી નાખે એટલે 12/10 કિંમત બરાબર વિચારીને મૂકવી. 2/2 પાઈની કિંમત 22/7 ત્રિજ્યા 0.42 પોઈન્ટ કાઢો એટલે છેદમાં 100 ગુણ્યા ઊંચાઈ 1.2 પોઈન્ટ કાઢો એટલે છેદમાં 10, કારણ કે એક આંકડાગર છે, અહીંયા બે આંકડાગર હતા એટલે 2 શૂન્ય. રેડી? હવે છેદ ઉડાડીએ. 7 6 42 થશે કે નહીં? 7 6 42, 22 દૂને 44, 22 દૂ 44 ગુણ્યા 12 6 72 છેદમાં 100 ગુણ્યા 10 એટલે 1000. આવું થયું. 22 દૂ 44, 12 6 72 100 ગુણ્યા 10 એટલે 1000. હવે 72 ગુણ્યા 44 કરીએ રફકામમાં. 72 ગુણ્યા 44 શૂન્ય બે આંકડાનો. 4 દૂ 8, 4 સત્તા 28, 4 દૂ 8 અને 4 સત્તા 28. હવે પાછો 4 નો વારો. 4 દૂ 8 અને 4 સત્તા 28. સરવાળો કરીએ. 8 8 ને 8 16 નો છગડો વધી આવી 1, 8 ને 2 10 ને 1 11 નો એકડો વધી આવી 1, 2 ને 1 3. તો કેટલા થયા? 3168. 3168 છેદમાં 1000 મીટર. હવે મીટર આવશે ને, આપણે મીટર વાળા જ લીધા છે, મીટર સ્ક્વેર. રેડી? આ મળ્યું આપણે ક્ષેત્રફળ. હવે બીજો પ્રશ્ન પણ તમને થયો હશે મનમાં કે સાહેબ આ 1000 કેમ એમને રાખ્યા? પોઈન્ટ કેમ ન મૂક્યો 3 આંકડા આગળ? હા, થઈ શકે. 1000 કાઢી નાખો તો 1 2 3 આંકડા આગળ અહીંયા પોઈન્ટ આવે, 3.168 થાય. હવે એવું પણ થઈ શકે, જો એવું કર્યું તો વળી પાછી આપણે ત્રિરાશી મૂકો તેમાં પોઈન્ટ પાછો કાઢવો પડે. એટલા માટે એમને રાખ્યું છે, કારણ કે એનો ઉપયોગ પાછો પણ અહીં કરશું. એટલે અહીંયા તમે 1000 ન કાઢો, ખાલી ક્ષેત્રફળ શોધવાનું કીધું હોત ને તો 1000 કાઢવા પડે. પણ હજી આપણે કેટલા મીટર જમીન દબાવે છે, કેટલા મીટર સ્ક્વેર, એનો ઉપયોગ કરવાનો છે. એટલે તમે 1000 અહીંયા રાખો તો વાંધો નથી. રેડી? આ આપણને એક આંટો ફરે ને રોલર એટલે આટલી જમીન દબાવે એ મળ્યું, કારણ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું છે. ઓલું નિશાની કરી મેં તમને સમજાવ્યું ને કે એક આંટો છે રોલર ફરશે, એક આંટો લઈને વક્ર સપાટી જેટલું થયું. એટલે એક આંટો રોલર ફરે એટલે વક્ર સપાટી જેટલી છે એટલી જમીન દબાવે. રેડી? તો હવે ત્રિરાશિ મૂકીએ કે આપણે શોધવાનું છે કેટલા મીટર સ્ક્વેર જમીન દબાવે તે, એટલે મીટર સ્ક્વેર અને આટા. તો એક આંટો ફરે ત્યારે આ વક્ર સપાટી જેટલી જમીન દબાવશે, એટલે કે 3168 છેદમાં 1000. બરાબર? આ એક આંટાની જમીન છે કે એક આંટો રોલર ફરશે ને એટલે આટલી જમીન દબાવશે. તો આપણે રોલરને કેટલા આંટા ફેરવવાના છે? 500 કીધું છે રકમમાં. તો 500 આંટા રોલર ફરે ત્યારે કેટલી જમીન દબાવે? ક્રોસ ગુણાકાર કરીએ. 3168 છેદમાં 1000 ગુણ્યા 500. રેડી ને? 3168 છેદમાં 1000 ગુણ્યા 500 ક્રોસ ગુણાકાર. શૂન્ય ગયું, બીજું શૂન્ય પણ ગયું. હવે 3168 ગુણ્યા 5 આપણે કરીએ તો રફકામની અંદર કરીએ. 3168 ગુણ્યા 5, 5 8 40 નું શૂન્ય વધી 4, 5 6 30, 30 ને 4 34 નો ચોગડો વધી 3, 5 1 5 ને 3 8 અને 5 તેરી 15. રેડી? ગુણાકાર થઈ ગયો. કેટલો થયો? 15840. 5 8 40 નું શૂન્ય વધી 4, 5 6 30, 30 ને 4 34 નો ચોગડો 3, 5 1 5 ને 3 8 ને 5 તેરી 15. રેડી? તો 15840 છેદમાં હજી 10 તો છે જ ને મિત્રો. આજે ગુણાકાર કર્યો છે 5 સાથે કર્યો છે, છેદમાં 10 આપણી પાસે હજી વધ્યા છે, બે જ શૂન્ય ઉડ્યા છે. તો એ 10 ઉડી જશે હવે આની યારે શૂન્ય. તો 1584 મીટર સ્ક્વેર જમીન
દબાવે અથવા જમીનનું ક્ષેત્રફળ આટલું થશે. રેડી? આ થયો દાખલો. બરાબર? ખ્યાલ આવ્યો મિત્રો? ખૂબ સરસ વસ્તુ હતી. આપને જે નળાકાર રોલર આપ્યો છે એ રોલરની ઊંચાઈ અને વ્યાસ આપેલો હતો. સૌપ્રથમ પહેલું કામ આપણે આપણા 3 જે પ્રશ્નો છે 3 પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. વ્યાસમાંથી ત્રિજ્યા કરી, એકમ સરખા કર્યા, કારણ કે મીટર સ્ક્વેરમાં જમીનનું હતું, અહીંયા સેમીમાં હતા, મીટરમાં ફેરવા. પછી સૂત્ર, સૌથી અગત્યની વસ્તુ કે કયું સૂત્ર વાપરવું. તો રોલર ફરીને કેટલી જમીન દબાવે છે એમાં વક્ર સપાટીનો જ ઉપયોગ રોલરનો થાય છે. એટલે વક્ર સપાટીનું સૂત્ર વાપરી આપણે ક્ષેત્રફળ શોધ્યું 3168/1000 મીટર સ્ક્વેર. આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું. એટલે કે એક આંટો, વક્ર સપાટી બરાબર એક આંટાની જમીન દબાવે. પછી ત્રિરાશી મૂકી, આપણે મીટર સ્ક્વેર જમીન દબાવે એ જોઈ છીએ, એટલે મીટર સ્ક્વેર ને અહીંયા આંટા, કે એક આંટા એ આટલી જમીન દબાવે છે જે વક્ર સપાટીની એવી છે તે એક આંટા બરાબરની જમીન છે. તો 500 આંટા એ કેટલી? ક્રોસ ગુણાકાર, એટલે આપણે મળ્યું 1584 મીટર સ્ક્વેર. આટલું ક્ષેત્રફળ એ જમીનનું હશે અને આટલી જમીન એ રોલરે દબાવી હશે. રેડી? તો મિત્રો આજના જે દાખલા હતા નળાકારના, એ દાખલાઓ અને હવે પછી જે કરવાના છીએ એ તમામ દાખલાઓ આપણે જે 3 સૂત્ર શીખ્યા છીએ એને આધારિત છે. પણ નળાકારનો કોઈ પણ દાખલો હોય પૃષ્ઠફળ ક્ષેત્રફળ માટેનો, તો એના માટેના 3 પ્રશ્નો એ એનું હૃદય છે. આ 3 પ્રશ્નોનું જો પહેલાં બરાબર સોલ્યુશન કર્યું હોય તો દાખલો સાચો પડવાની શક્યતા વધી જાય છે, જો ગણતરી તમે સાચી કરો તો. બરાબર છે? તો ખૂબ સરસ રીતે આપણે આજનો આ લેક્ચર છે એ એટેન્ડ કર્યો. બરાબર? આશા છે કે આપ બરાબર તમામ બાબતો શીખી ગયા હશો. આજના હોમવર્કમાં પણ આવા જ નળાકારના દાખલાઓ તમે કરવાના છો. તો એ પણ તમે પોતાની જાતે અને ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરશો એવી આશા સાથે આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા દાખલા સાથે, નવા ઉમંગ સાથે અને નવા કાર્ય સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત, આભાર.